હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। તો આ રેકોર્ડિંગ કોનું છે? તો મનસુખભાઈનું રેકોર્ડિંગ છે। તો આ બધી વિડીયોની ક્રેડિટ મનસુખભાઈને જઈએ। તો અવારનવાર વિડીયો વાયરલ થતા જ હોય, વિડીયો સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરી જ લેજો। તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી નાખજો। તમારા જે પણ પ્રશ્ન હોય ને તો એક નાની અમથી કમેન્ટ કરી દેજો। તો હાલો રેકોર્ડિંગ સાંભળી। હાલો, હાલો, જય ગુરુદેવ। જય ગુરુદેવ, જય ગુરુદેવ। હા, મોટા માંડવાથી આપણે સોનલબેન બોલું છું। હા, સોનલબેન બોલો બોલો। હા, રઘુરામ બાપુની દીકરી। હા, બોલો બોલો। આપણે જે મેં તમને આ 2-4 દી પહેલા ફોન કર્યો હતો ને? હા, આપણે ક્યાં ગામ વાળો? હા, હે ક્યાં ગામ વાળો ફોન કર્યો હતો? આપણે સરવાણિયા, આપણે સસરાનો પ્રોબ્લેમ હતો ને, મેં ન કીધું એ લોકો છૂટું નથી કરતા ને 10 લાખ। કાલાવડ વાળા? હા હા, કાલાવડ વાળા। ઓલા મેલડીમાં વાળા? હા હા, મેલડીમાં વાળા। હા, બોલો બોલો। હા, એટલે એને 10 લાખની ને 12 લાખની આપણી આગળ માંગણી કરી હતી ને હા પૈસાની। એટલે મેં તમને ફોન કર્યો ને કે ભાઈ આ લોકો અમે થાકી ગયા, હવે આ કોઈ રીતથી માનતા નથી, એટલે મેં તમને ફોન કર્યો હતો કે હવે મારે આ વિડીયો વાયરલ કરવો છે, હા જેથી કરી જો એને કઈક સમજણ આવે ને આમાંથી અમને છૂટા કરી દે તો એમ। હા એટલે ઈ વિડીયો મૂક્યા પછી બીજા દિવસે મારા જેઠનો ફોન આવ્યો બપોરે કે તમે આ વિડીયો મૂક્યો છે, કે વિડીયો ડિલીટ કરાવી નાખો અને તમારે કરવું છે એમને કયો ઈ કે, અને હામાં આવો। એટલે પછી અમે અમારી રીતે એને વાત કરી, કીધું પછી આખર હાલે એમ નથી, અને હામાં બેહીને સમજીને એકબીજાનો આપણે સામાન ભરી લઈએ એમ। ઠીક। હા હા, એટલે કાલ અમે ગયા તા, એનો પમદી ફોન આવ્યો ને હા કે તમે અહીંયા આવી જાવ, કે જેમ બને એમ જલ્દી કરો, કે કાલ થાય તો કાલ કરો। એટલે કાલ અમે ગયા તા, એનો સામાન ભરતા ગયા। ઈ લોકો તો અહીં સામાન ભરવા નથી આવ્યા, હા એને અમને એમ કીધું કે અમારો સામાન ભરતા આવો ને તમારો સામાન તમે લઈ જાઓ। હા એટલે અમે સામાન ભરી ગયા ને લેતા આવ્યા, અને લોટરી લખાણ આપણે વકીલ આગળ ને કાલાવડ કરાવ્યું। હા હા એટલે પતી ગયું? હા, પતી ગયું। એટલે હવે આપણે રાજી ખુશીથી બે હામાં બેહીને લોટરી લખાણ કરાવી લીધા। હા, અને રાજી ખુશીથી બે હવનો સામાન, અમે એનો સામાન ન્યા ઉતારી દીધો ને એને અમારો સામાન અમને ભરી દીધો। તો તમારે મેળ આવી ગયું? હા, આવી તમારી દયાથી મનસુખભાઈ, નકર હું તમને કહું મારું આ 5 વર્ષે પતે એમ નહોતું। આ તો બધી 5 સોશિયલ વર્ષે મારું મીડિયા પતે એમ નહોતું, અમે એટલા હલવાઈ ગયા હતા। હું તો કહું તમને ભગવાન કહું કે હું કહું, તમે ઈ સ્વરૂપે મારી મદદ કરી છે। એમાં એવું કઈ ન હોય, પણ હવે આ બધું છે ને ઈ કુદરતી શુદ્ધ બુદ્ધિ હોય, અને આ બધું છે ને જે કઈ સામાજિક જ્ઞાન છે ને એ અલગ છે। જો કે બધા યુટ્યુબ માં બધા વિડીયા મૂકતા હશો ને તમે ઘણા ના ઓડિયા સાંભળતા પણ હશો, પણ સામાજિક જે કામ છે ને જેની અંદર સમજાવવાની પ્રેક્ટિસ, એને બોલવું સમજાવવું, એની શબ્દની જે વળાંક છે એ અલગ અલગ હોય છે। એટલે માણસમાં એનાથી પરિવર્તન આવે ને એનામાંથી સુધારો આવે છે। અત્યારે જે મારા ઓડિયા જે છે ને ઈ સામાજિક હોય, પછી એમાં ધાર્મિક હોય, માર્મિક હોય, સમજદારી, એટલે એનાથી માણસની અંદર પરિવર્તન ને સમજણ આવે છે। મેં તો તમને ત્યારે કીધું હતું બેની પતી ગયા। શું કામ કે ઈ ભણેલા બાંધ્યા હોય ને એના સમાધાન ન થાય। શું કામ કે ઈ સમજીને બાંધ્યા હોય ને અભણ બાંધ્યા હોય ને સમજ્યા વગરના બાંધ્યા હોય। એટલે જ તમને વિડીયો મૂકવાનું કારણ મનસુખભાઈ મારું ઈ જ થયું ને કે અમે મહેનત ખૂબ કરી, ભાઈ આપણે આ બહાર પાડવું નથી। આપણો રામાનંદી સાધુ સમાજ 5 જણા જોવે તો કાલ સવારે એમ કે ને કે આ લોકોએ નથી લગ્ન કર્યા, નથી ફેરા છતાંય આ લોકો સમજીને સામાન નથી ભરી દેતા એમ। ઈ પણ એમાં એવું છે કે ઈ બધું એકાબીજાનું આવું હોય ને, એટલે એવું થોડુંક પોતાના અહમ ને ઈગો ને એવું બધું હોય, માન મોટપ હોય, હું છું કાંઈક છું, અરે મારી પાસે કોઈના બાપનું હાલે નહીં, અરે તમે જોઈજો આમ તેમ, ઈ પોતાના ઈગો વાળા શબ્દો હોય છે। એટલે ઈ ત્યારે તાકાતમાં બધા બોલતા હોય છે, અને આમથી વિનાશ કાળે વિપરીત બોલી, કોઈ પણ માણસની વાણી વિપરીત થાય તો એનો વિનાશ થવાનો થયો હોય। હા, એટલે સમજણ અને વિચાર અને શબ્દની જે પ્રણાલિકા છે એ અલગ અલગ હોય છે। હા, કેમ કે શબ્દ થી, કેમ કે એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ, શબ્દ કો હાથ નહીં હે પાવ। એક શબ્દ છે ને દવા છે। કોઈ નો મરવા જતો હોય ને એને કહી દો કે ભાઈ મારી માથે આવું બધું થયું હતું અને મારે કાંઈ નથી થયું, તો એ મરવા જતો બિચારો પાછો વી આવે। પણ જો એમ કહી દે કે તું આવો નસરમાં તું જીવ ભાઈ, તો ઈ બિચારો નો મરવાનો હોય તોય મરી જાય। એટલે સંતોએ કીધું બાપા કે એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ, શબ્દ કો હાથ નહીં હે પાવ। હા, એટલે આ શબ્દ ની મારામારી છે। આ દેશ આખો શબ્દ થી હાલે છે। હા, જેને શબ્દ ને વિચાર્યા એના સુધરી ગયા કાજ। શબ્દ ના માર્યા મરી ગયા, શબ્દે છોડી દીધા રાજ,
શબ્દના માર્યા માણસો મરી ગયા ને શબ્દ રાજપાટ છોડી દીધા. હા હા પણ ઈ શબ્દને જેને સંતોએ વિચાર્યા હતા બાપુ એને સુધરી ગયા કાજ. હા એમ એટલે આ સંતની પ્રણાલિકા છે અને હાલ્યા કરતું હોય એવું સમજણ વગરનું હોય. પણ હવે તમે સાધુ સમાજમાં છો ને તમારું સારું થઈ ગયું એટલે એમાં બહુ મહાન વસ્તુ છે. એમાં અમારું કાંઈ ન હોય બેન. એ બધી વસ્તુ છે ને એ એક શબ્દની પ્રણાલિકા. અમારી કોઈ એમાં વાવા નથી મનસુખ ગોવિંદે કર્યું. કેમ કે આવા તો કેટલાય મનસુખ આ રાણા રમીને બે ગયા ને કેટલાય મનસુખ ગયા નિરાશ. હા એમ તો કેવા વાળા હોય ને મનસુખભાઈ સામે કેવા વાળા હોય ને કે ભાઈ નહીં થાય ને આમ થાય ને ભાઈ કીધું કાંઈ વાંધો નહીં મારે મારી મજબૂતી એટલે આ કરવું પડ્યું ને અમે અમારી રીતે મહેનત કરી. અમને એમ હતું કે પાંચ જણા સાધુ સમાજના આવીને અને પતાવી દે થયું ને એટલે આપણે મેં તમને ફોન કર્યો કે બેન વાત એવી છે કે અમારી પાસે જયારે જેનો કોઈ પણ ના ફોન આવે ને હા હા તો એ ક્યારે આવે કે સમાજમાં જી આવ્યા હોય પોલીસ સ્ટેશનમાં જી આવ્યા હોય તોય કાંઈ ભેગું ન થયું હોય ને તઈ અમારી પાસે ફોન આવે. એટલે અમારી પાસે ફોન આવે ને અમે 108 નથી એમ્બ્યુલન્સ નું કામ ચાલે સેલો કા ફોન અમારી પાસે આવે. કોઈ કીધે ન પતે તઈ અમારે એમાં પડીએ અને પડીએ એટલે પતી જાય. શું કામ કે શબ્દથી એ કાયદો નથી કે અમે કોઈ અધિકારી નથી કે અમારી પાસે કોઈ સત્તા નથી. પણ મતલબ જેને સમજણથી વિવેકથી વાણીથી વાત સમજી જાય કે આ ખરેખર આ વાત સાચી છે અને જેને આ જનતા જનાર્દન છે ઈ એને ન્યાય કરે કે ભાઈ ખરેખર આ વાત સાચી છે. આમાં ન્યાયાધીશો સાંભળતા હોય, આમાં PSI સાંભળતા હોય, આમાં મોટા સાહેબો સાંભળતા હોય. કેમ કે આ સોશિયલ મીડિયા છે ઈ જગતમાં ઘરે ઘરે બધાયને ઘરે પહોંચી જાય. હા એટલે બને ત્યાં સુધી હવે જે કાંઈ છે એ સારું થઈ ગયું એટલે સારું કહેવાય. તમારે કોઈને બીજો કઈ વિવાદ નથી થયો ને એ સિવાયનો? ના એમ તો મને એને એમ કીધું કે તમે આ વિડીયો મુકાયો પેલા કે મને ફોન કર્યો હોત તો મારે જેક કે મેં કીધું ક્યાં મુકાવાનું કારણ કીધું તમે મારા પપ્પાની 4 જણા ને આવ્યા હતા તો તમને મારા પપ્પા મારા મામાએ મારા નાનીમાં બધા કહી ગયા હતા ભાઈ તમે મોટા કહેવાય અત્યારે મારા હારા ઓફ થઈ ગયા છે તો તમે ઓફિસો કરના બરોબર તો તમારે આનો રસ્તો કાઢવો પડે. તો ત્યારે એને એમ કીધું કે ભાઈ આનું કે બેયનું છૂટું થાય તો બેયનું થાય ને પૈસા માંગ્યા એટલે એને એમ કીધું કે કાંઈ બોલ્યા નહીં સમજ્યા પૈસાનું. એટલે ત્યારે એને હરખો જવાબ નહોતો દીધો સમજ્યા. પછી મને ફોન આવ્યો ને એટલે કે તમારે આ મને પૂછવું હતું ને કે મેં કીધું ભાઈ અમે બધી અમારી રીતે મહેનત કરી લીધી અમને જવાબ નહીં મળ્યો ત્યારે અમે આ પગલું ભર્યું હોય ને અમને કઈ શોખ તો ન હોય કીધું કે હું આ કરું એમ. કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે એની રીતે સમજીને ફોન કરીને એની રીતે એને કહી દીધું કે તમારો સામાન તમે ભરી જાવ ને અમારો સામાન લેતા બરોબર. આપડા ઓડિયો હમણાં ક્યાં કાલે મૂક્યો કે કેદી મૂક્યો તો આપણે 2-3 દી પહેલા મૂક્યો તો. હા એમાં શેનું ટાઇટલ માર્યું હતું ખબર છે? શેનું વાયરલ કર્યું હતું? ઈ આપણે વાયરલ કર્યો તો ને કે સરવાણિયા ગામ ને મોટા માનવા ગામ ને બેનભાઈ બેનું સામું અને ટાઇટલ હાલો ને હું ઘરે કહું છું. એટલે હવે તમારું સમાધાન થઈ ગયું હોય તો આ સમાધાનનો ઓડિયો ચડાઈ જાય ને? હા એટલે આપણે એકબીજા સામે બેહીને રાજી ખુશી સામાન ભરીને હવે સહી સિક્કા કરી દીધા કાગળિયે પાકા કરી લીધા. ઓકે કે કાલ સવારે કોઈને વાંધો ન આવે એમ. સારું. હા એટલે આપણે વિડીયો અત્યારે ડિલીટ કરાવી નાખીશું સમજોતી વિડીયો આપણે મૂકી દઈશું. ઈ બેન જો ડિલીટ નહીં પણ હું તમને પ્રાઇવેટ કરી દઈશ. પણ ડિલીટ હું કોઈના વિડીયા કરતો નથી કેમ કે ડિલીટ કરવાનું કારણ થઈ ગયું કે આ વાત છે ને વહી ગઈ તો હા એ તો બરોબર પ્રાઇવેટ. કેમ કે આજે તમે જે કઈ આ કામ થયું છે અને એમાંય શબ્દની મારામારી છે એટલે ઈ બધી વસ્તુ એક ખાલી જોવા જાણવા માટે થઈને આ વિડિયા છે. બાકી એનાથી કઈ નહીં. કેમ કે સામાજિક આવું બધાયમાં માણસમાં પરિવર્તન આવે આવું થાય છે. આવા રૂપિયા માંગે દીકરીઓમાં આવું થાય આવું બધું છે એની આ જગતની અંદર સમજાવવા માટેના ઓડિયો છે. આ ઓડિયાથી અમારે કઈ કોઈના કઈ ઓલા લેવા દેવાના ને એના માટેના ઓડિયા નથી. હા કાઈ વાંધો નહીં આપણે સમજૂતીનો વિડીયો મૂકી દેવું. આ તમે જે કાંઈ તમારું સમાધાન થઈ ગયું ને એનો બીજો ભાગ અમે ટાઇટલ નંબર 2 અને આમાં સમાધાન થઈ ગયું એવું અમે આ મૂકી દેશું. હા બસ એકબીજાએ સમજૂતી કરીને એની એટલે જેથી કરીને હવે તમારે એકાબીજાને જે કાંઈ એકાબીજા ક્યાંય લગ્ન પ્રસંગ કરો તો હવે કોઈને કાંઈ લેવા દેવા નથી ને કોઈને કાંઈ નડે નહીં. હા એવું તમારું જાહેર થઈ ગયું એટલે હવે કોઈને કાંઈ ઈ બાબતનું મન દુઃખ કે રાગ દ્વેષ કે એવું કઈ રાખવાની જરૂર નથી. હા ઈ એના રસ્તે તમે તમારા રસ્તે તમને તમારી રીતે તમે ગોઠવી શકો ને એની રીતે ઈ ગોઠવી શકે. હા બસ એટલે ઈ બધું થઈ ગયું છે. ચાલો કાંઈ વાંધો નહીં કાંઈ ઉપાધિ ન કરો બરોબર છે. અને આ ઓડિયો હું હમણાં મુકાવી દઉં છું. ભલે જય ગુરુદેવ. જય ગુરુદેવ.